જમીનના કાગળિયા. નામ સાંભળતા જ સરકારી ઓફિસના ધક્કા યાદ આવી જાય, ખરું ને? પણ હવે એ બધું ભૂતકાળ બની શકે છે. ચાલો, આજે આપણે એ જ સમજીએ કે કેવી રીતે ગણતરીની મિનિટોમાં જમીનનો સૌથી અગત્યનો દસ્તાવેજ સીધો આપણી સ્ક્રીન પર લાવી શકાય. અરે કોઈ પણ જમીન માલિકને પૂછી જુઓ, 7/12નો ઉતારો કઢાવવો એટલે કેટલો મોટો માથાનો દુખાવો. લાંબી લાઈનો, ક્યારેક અધૂરી માહિતી અને પાછા વારંવારના ચક્કર. પણ જરા વિચારો, શું આજના જમાનામાં પણ આ બધું જરૂરી છે? વેલ, ટેકનોલોજીનો જવાબ છે ના, બિલકુલ નહીં. તો ચાલો આખી વાતના મૂળ સુધી પહોંચીએ. આ સમગ્ર પ્રક્રિયાનો હીરો કોણ છે? એ છે 7/12નો ઉતારો. અને સમજી લેજો, આ ખાલી કાગળનો ટુકડો નથી, આ તો જમીનની સાચી ઓળખ છે, એનું એકદમ અધિકૃત પ્રમાણપત્ર છે. એકદમ સરળ ભાષામાં કહું ને તો 7/12નો ઉતારો એટલે જમીનનું બર્થ સર્ટિફિકેટ અને રિપોર્ટ કાર્ડ, બધું એક જ ડોક્યુમેન્ટમાં. આ એક એવો અધિકૃત સરકારી દસ્તાવેજ છે જે જમીનની આખી કુંડળી એટલે કે A to Z માહિતી બતાવે છે. જેમ કે એનો માલિક કોણ છે, જમીન ક્યાં આવેલી છે અને અત્યારે એની હાલત શું છે. હવે આ દસ્તાવેજની અસલી તાકાત તો એની અંદરની વિગતોમાં છુપાયેલી છે. જુઓ, માલિકનું નામ અને સર્વે નંબર તો હોય જ, પણ એનાથી પણ આગળની વાત છે. એમાં પાકની વિગતો હોય જેનાથી ખબર પડે કે જમીન કેટલી ઉપજાઉ છે. અને સૌથી અગત્યની વસ્તુ બોજો. બોજો એટલે કે જમીન પર કોઈ લોન ચાલી રહી છે કે કોઈ કાનૂની કેસ તો નથી ને? કોઈ પણ જમીન ખરીદતા પહેલાં આ તપાસવું તો અત્યંત જરૂરી છે, નહીંતર બીજા કોઈની જવાબદારી આપણા માથે આવી શકે છે. તો સવાલ એ છે કે આ જાદુઈ દસ્તાવેજ મેળવવા માટે શું હજી પણ તલાટીની ઓફિસના ચક્કર કાપવા પડશે? જવાબ છે બિલકુલ નહીં. હવે આખી પ્રક્રિયા આપણી આંગળીના ટેરવે છે. આભાર માનવો રહ્યો NEROR ગુજરાત પોર્ટલનો. તો ચાલો આ 5 એકદમ સરળ સ્ટેપ્સની સફર શરૂ કરીએ. NEROR વેબસાઇટ ખોલવાથી લઈને રેકોર્ડ આપણા હાથમાં આવે ત્યાં સુધી બધું જ બસ થોડી મિનિટોમાં જ પતી જશે. ચાલો એક પછી એક સ્ટેપને જરા વિગતવાર સમજીએ. ઓકે, તો સ્ટેપ નંબર 1, સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે સાચી વેબસાઇટ ખોલવાનું. બ્રાઉઝરમાં ટાઈપ કરવાનું છે neror.gujarat.gov.in. એક વાત ખાસ યાદ રાખજો, સરકારી કામ માટે હંમેશા .gov.in વાળી ઓફિશિયલ વેબસાઇટ જ વાપરવી. આ સૌથી સલામત રસ્તો છે જેથી કોઈપણ જાતની છેતરપિંડીથી બચી શકાય. વેબસાઇટ ખુલશે એટલે તરત જ હોમપેજ પર એક ઓપ્શન દેખાશે, જમીન રેકોર્ડ જુઓ, ગ્રામ્ય. એના પર ક્લિક કરવાનું છે. હા, શહેરની જમીન માટે પ્રક્રિયા થોડી અલગ છે, પણ અત્યારે આપણે ગ્રામ્ય રેકોર્ડની વાત કરી રહ્યા છીએ. તો ચાલો એના પર ક્લિક કરીએ. હવે અહીંયા તમારી સામે ઘણા બધા અલગ-અલગ દસ્તાવેજોનું લિસ્ટ આવશે, જેમ કે ફોર્મ 6, 8A અને બીજા પણ. આપણે આ બધામાંથી જેની જરૂર છે એટલે કે 7/12 ઉતારા વિકલ્પને પસંદ કરવાનો છે. આ એ જ ડોક્યુમેન્ટ છે જેની આપણે શરૂઆતથી વાત કરી રહ્યા છીએ. બસ હવે અહીંયા થોડું ધ્યાનથી કામ લેવાનું છે. એક પછી એક ડ્રોપ ડાઉન મેનૂમાંથી જિલ્લો, પછી તાલુકો અને ગામ પસંદ કરો. અને પછી સૌથી જરૂરી માહિતી સર્વે નંબર, એને સાચી રીતે દાખલ કરો. અને હા, જો સર્વે નંબર યાદ ન હોય તો ગભરાવાની જરૂર નથી. કોઈ પણ જૂના દસ્તાવેજમાં એ સહેલાઈથી મળી જશે. અને આવી ગયા આપણે છેલ્લા સ્ટેપ પર. અહીં સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે. આ તો ખાલી એક નાની સિક્યોરિટી તપાસ છે, એ ખાતરી કરવા માટે કે કોઈ રોબોટ નહીં પણ માણસ જ આ કામ કરી રહ્યું છે. બસ એ કોડ નાખીને ગેટ રેકોર્ડ બટન પર ક્લિક કરો અને જાદુ જુઓ. બસ થઈ ગયું કામ. ગણતરીની સેકન્ડોમાં જ જમીનનો આખો રેકોર્ડ આપણી સ્ક્રીન પર હાજર છે. હવે આને શાંતિથી વાંચી શકાય છે, ફોનમાં એક સ્ક્રીનશોટ લઈને પણ રાખી શકાય છે, અથવા તો પછી કાયમ માટે સાચવવા માટે એની PDF ફાઇલ પણ ડાઉનલોડ કરી શકાય છે. કેટલી બધી સરળતા નહીં? તો આખી પ્રોસેસ તો આપણે જોઈ લીધી, પણ સવાલ એ છે કે આનાથી ખરેખર ફાયદો શું થયો? જુઓ, આ ખાલી ટેકનોલોજીનો ઉપયોગ નથી, આ તો સામાન્ય માણસના હાથમાં આવેલી એક બહુ મોટી તાકાત છે. ફાયદા ગણવવા બેસીએ ને તો લિસ્ટ બહુ લાંબુ થશે. સૌથી પહેલાં તો કલાકોનો સમય બચે છે, આવવા જવાનો ખર્ચ બચે છે. પણ મારા મતે સૌથી મોટો ફાયદો છે પારદર્શિતા. કોઈ વચેટિયા નહીં, કોઈને વધારાના પૈસા આપવાની જરૂર નહીં. માહિતી સીધી સરકારના સર્વરમાંથી આપણી સ્ક્રીન પર
આનાથી મોટી સગવડ અને પ્રમાણિકતા બીજી શું હોઈ શકે? પણ એક મિનિટ, આ બધી સુવિધાઓની સાથે એક બહુ મોટી જવાબદારી પણ આવે છે. જુઓ, આ ડિજિટલ કોપી એક બહુ જ પાવરફુલ સાધન છે, પણ એની અમુક મર્યાદાઓ છે અને એને સમજવી અત્યંત જરૂરી છે, નહીંતર મોટી ગેરસમજ થઈ શકે છે. આ વાતને બરાબર મગજમાં બેસાડી દેજો. ઓનલાઈન જે 7/12નો ઉતારો દેખાય છે એ ફક્ત અને ફક્ત આપણી જાણકારી અને ચકાસણી માટે જ છે. એની પ્રિન્ટ કાઢીને કોઈ બેંકમાં લોન લેવા માટે કે કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાતી નથી. સાફ શબ્દોમાં કહું તો એ કાયદેસર રીતે માન્ય નથી. તો પછી સવાલ થાય કે સત્તાવાર કામ માટે શું કરવાનું? એના માટે તો મામલતદાર કે તલાટીની ઓફિસે જ જવું જ પડે. ત્યાંથી સહી સિક્કાવાળી જે નકલ મળે એ જ કાયદાની નજરમાં અસલી અને માન્ય દસ્તાવેજ ગણાય. આ ઓનલાઈન કોપી તો બસ આપણી પૂર્વ તૈયારી અને તપાસ માટે જ છે. અને હા, આ ઓનલાઈન સિસ્ટમનો એક બીજો પણ બહુ મોટો ફાયદો છે. માની લો કે રેકોર્ડ જોતી વખતે કોઈ ભૂલ દેખાય, જેમ કે નામમાં કે પછી જમીનના ક્ષેત્રફળમાં, તો રાહ જોવાની કોઈ જરૂર નથી. તરત જ સ્થાનિક તલાટી કે મામલતદારને જાણ કરીને એને સુધારવાની પ્રક્રિયા શરૂ કરાવી શકાય છે. આનાથી આપણા રેકોર્ડ્સ હંમેશા અપ ટુ ડેટ અને ચોક્કસ રહે છે. તો 7/12ના ઉતારાની આ ડિજિટલ સફર જે આપણે જોઈ, એ તો ખાલી એક ઉદાહરણ છે. આ ડિજિટલ શાસનનું જે મોટું ચિત્ર બની રહ્યું છે એનો આ એક નાનકડો પણ બહુ જ મહત્વનો હિસ્સો છે. એમ સમજો કે શાસન હવે સરકારી ઓફિસોમાંથી બહાર નીકળીને સીધો લોકોના ફોન સુધી પહોંચી રહ્યું છે. અને આ બધું જ આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે. આજે સ્થિતિ એવી છે કે આપણે માહિતી માટે ડિજિટલ રેકોર્ડ વાપરીએ છીએ, પણ કાયદાકીય કામ માટે કાગળ પર આધાર રાખીએ છીએ. પણ એ દિવસ ક્યારે આવશે જ્યારે ડિજિટલ સહીવાળો ઓનલાઈન દસ્તાવેજ જ બધું જ હશે, જ્યારે કાગળની જરૂરિયાત સંપૂર્ણપણે ભૂસાઈ જશે? ખરેખર વિચારવા જેવી વાત છે ને?